મારવાડી જેવો લાગે મન કરું દો ને આવા દે એનું કામ મારે થોડું કરવું પડે ઓહો અલે નરિયા આ તું કોમ કરસ કરમત કરસ આ હવાનો તને મેલ્યો છે લાકડો ફાડવા આ લાકડો ફાડ્યો છે આ ફાચરીઓ કરી છે ફાચરીઓ તને ફાચરા કરવાનું કીધું તું અરે સર તને દેખાય છે સવારનો કામ કરી કરીને થાકી ગયો કેટલા બધા ફાસરા ફાડી નાખ્યા ઓહો આ ફાચરા છે આ તો કાલના એવા નેવા પડ્યા છે એવા નેવા છે દેખાય તમારી આંખોમાં શું થયું છે કશું નહીં થયું અરે શેઠવાણી શું આગા પાછળ છે મને જોવો છો તમે હોબરો કયો તું તમાર કે અમને નાઈ રાખવાના કયો તું તો તમે ભરવા નહીં માંગતા ને આ તો કોમ તો કર્યું જ નહીં રસ્તા મેં વચ્ચે લાકડા ફાડવાનું ચાલુ કર્યું છે તને કીધું તું કે પૈસા પાણી વારવાનું છે પેલા ખેતરોમાંથી પીલા કાઢવાના છે અહીં મકાઈ રોપી છે પાણી વારવાનું છે અને લાકડો આખો દાઢો પાડ્યો પૈસા શું કરવાનું મારે તને હવે અમાર રોટા નહીં કરવા જોઈએ મકીના તો મકઈના રોટલા કરજે તાર કરવા તો મારે તો કશું ગણતો અને હું શું કરું આ તમે પેલું કહેતા તો અને પગાર કરવા જેવો લાગે છે તમને મફત કોઈ કામ કરે કે એટલે કશું ના કે હાલવાનો છે પણ કોને હાલ્યો તો હાલવાનો છે પગાર તો કોને હાલે તું રહી ગયો એમ કહું ના પણ તમે આખો મહિનો થયો બરાબર કોઈ દાડા મને કરીને ઉપાડ આપ્યો તમે એટલે ઉપર હાલવાની જરૂર પડી હોય તો તું માગું તાર હું તારું અંતરિયામી શું કેવું ડોહી આ ડોહીના ઘરેણા લેવાનો વેત નહીં માના મારી છોકરીના લગ્ન કરવાના છે એટલે ઉપાડ તો જોશે ને અરે કોઈ વાંધો નહીં કોને હાલે તું રહી ગયો પૈસા હે હાલવાના દૂધે ધોઈને હાલવાના રૂપિયા મારે આ પેલા લાકડો બાકડો ફાડ અને પેલા ગોડાઉનમાં નાખ્યા પેલા હેડો પછી કોમ બામ કઈને હાથ ધોઈને ખાવા આવો પછી ખાવા આવું છું હવે આ બધું કોમ કરીને આવજે પાછો એટલે પડી ના રહે એટલે હેડો તમને પાછું કહેવાનું છે આ શેઠિયો આખો દાડો કામ કરાવી કરીને મારી નાખવાનો પગારનું કોઈ હોમું થાય છે કરવું શું નહીં કામ કરવું મારે જતું રહેવું છે એટલે નરિયા અરે આ પોક બેલે છે બૈરો જેમ રડવા બેઠો છે એટલે તને કીધું તું કે ઓય ને તને રસ્તે વચ્ચે મારે કહેવાનું ખબરવાનું હું એમ કહું એટલે નરિયા તને રડવાનું ચો આવે છે હે ઘેર ખાવાનું કીધું તું તો આવ્યો હોત તો આ શેઠવાણી રાહ જોઈને બેઠો હતો કે હમણાં આવે નરિયમ ખાઈને પરવારીને સુઈ જાવ પણ તે તો ભાઈ રડવાનું ચાલુ કર્યું થયું શું એમને છે કે જે માના મજબૂરી મારી તમે જાણો છો તમને પૈસાનું કે તમે હોમાં ઉઠો છો એટલે આ શું મારે કશું આ તો શેઠ છે તો બે બોલા પૈસા વાપરી લેવું પડે તમારા અને હું શું કહું મારો સ્વભાવ રહ્યો જરીક ગરમ અને તત્તડીયો છે તને ખબર તો છે તાર હેલા તાપણી જો મેલેલા ભર દઈને હરકી જાય પછી કશું ના હોય હું શું કહું શું મજબૂરી છે તાર મન કે છે મજબૂરી મારી ચોરીના લગ્ન કરવાના છે એવું છે હા પૈસા બહુ જોઈએ છે ને ચાંદી લાવવાની છે બોરીઓ લાવવાનો કડા લાવવાના કઈથી પૈસા લાવવા તમને કહું તો તમે જબરા હોમાં આવું થઈ તાર રાપ કાઢે કાંઈ બધું લાવવાનું બધું લઈ આવવાનું તારી બધું તો આપવાનું તારી પોરીને હોનાથી મળી દેવાની મેં શું કેવું પેલો આગલો હિસાબ ચૂકતા કરે તો પછી નવો આપું ને એમ કે આગલો હિસાબ કાપી લેજો તમે એટલે કાપીને બાકીને મારે લેવાના નીકળે છે તારી પાસે પછી ક્યાંથી આપવાનું હું ઠેઠ દાહોદ થી આવ્યો બરાબર મને ખબર તું દાહોદ થી આવ્યો ગોધરા થી આવ્યો બધે મને એનો વાંધો નહીં પડે પણ મેં શું કેવું કે પેલો 12,000 વાળો હિસાબ તો ચલો માની લે કે તારા પગાર માંથી કાપી લેવો બરાબર પછી તારા લગ્નના ખર્ચા માટે 50,000 બીજા મેં આપું સારું મારે તો પછી કઈ વધે નહીં પણ તું આખી જિંદગી મજૂરી કરીને મારે કેટલું કરવાનું તારું પછી મજૂરી કરવી પડે ને શેઠ શું કરું યાર મજબૂરી મારી છે પછી કેટલા જોવે તું બોલ મારે 1.5 લાખ જેવા જોઈએ છે પચાની વાત કરું 1.5 લાખે પહોંચ્યો સાવ શું કરવું પણ એમને છે મારે કેવું છે અમારા વિસ્તારમાં ચોંદલો પડાવે ને ચોંદલો થોડોક આવશે ને થોડોક તમે આલશો તો મારી છોકરીનું લગ્ન થઈ જશે કશો દે તારી છોડીએ મારી છોડી કરીને તારું કરી નાખીશું તારું લગ્ન છોડીનું કરી નાખીશું બસ વાહ શેઠ તમે શેઠ મળ્યા હો જિંદગી તમારી જોડે નહીં જવું કશો વાંધો નહીં અને હું શું કહું પેલો લાકડો બાકડો ગોઠવી દીધો હા મૂક્યા અને બીજું કે પેલું પાણી વારવાનું તું મકાઈ માં વાર્યું હા વાળી દે શેઠ વાળી દેવાનું હા હોજનું પાણી આવવાનું છે 2 વાગે લાઈટ જતી રહેશે પહેલા જતો રહેશે તો ઉપાડ ફાઇનલ ને આલ્યો કીધું એટલે ફાઇનલ આ ડોસી સાક્ષી શું કેવું ડોસી આલી શું ડોને ઉપાડ આપજો ને છોકરી હાતા જે હાહરીમાં જાય ને એ પેટી લઈને જાય ને એ પેટી હોય ભરી આપીશ બસ જો અમે શેઠવાણી કીધું એટલે ફાઇનલ અને હું શું કતાર તાર વહુનો દાગીનો બાગીનો સડાવવાનો છે કે નહીં સડાવવાનો
ચડાવવાનું છોડીને હાલવો પડશે ને. હાલવા પડશે ને. હું લીધું બીજું? એક કડલા લીધા, કડલા. શાંતિની હાકડી લીધી છે, પછી પછી હોનાની નાકની જડ પહેરે ને એ લીધી છે, પછી ઝુમ્મર પણ લીધા છે, પછી ઈ દેવું થઈ જાય ને શેઠ. કશો જ. પણ આ બધો પૈસો 1.5 લાખ હાલું ખરો. હા દર મહિને પગારમાંથી થોડો થોડો કાપીશ. એ તો 1500 કપાડે ને. કશો વાંધો નહીં. તું 1500 તું 1000 કપાઈશ તોય ચાલશે. પણ મારી વાત સાંભળજે. હા એ બધાનું થોડું વ્યાજ લઈશું. બાકી તો તું તો ઘરનો છું. બહુ નહીં, 2% વ્યાજે. આ તો તું ઘરનો એટલે. બાકી હું કોઈ રૂપિયો હાલતો નહીં. ખબર છે ને? હું કોણ? જીવો. પાવર અવધી જીવો. હું ખબર ના. હું જીવો વહાવર અવધી જીવો. અને ચો સમજણ પડે. મળીએ. હેડો આગળ થાવ. આવજે પાછો. પોણી વાળ્યા પાછો. હો બેહી ના રહેતો. રડવાનું બંધ કરજે. હા ના રોડો. હા હા જો હો જાઉં. જો હું આવું. ઢેચણ એમ દર્દ છે બાજે. હાર હેડ. હા હા કંઈક તો આ સેટનું મારે કરવું પડશે. હું કોણ નરિયો નહાર દાહોદ વાળો. હા ને 1.5 લાખ રૂપિયા હાલવા કે તો લઈને જતો રફો ચક્કર. પછી સેટને એવી બૂચ મારું તો ખબર ના પડે. આખી જિંદગી ના આવું. બસ મારા ગામમાં આરામથી કરી છોકરીના લગ્ન થઈ જાય, બધા પૈસા મારી જોડે આવી જાય, મજા આવી જશે. અને આજે ચૂનો લગાવી દઉં. ચૂનો લગાવું એટલે જબરજસ્ત લગાવું. હું કોણ નારિયો નહાર. આ રૂપિયા પેલા આલ્યા. 2% ઓહો મેલ્યા. શેઠ આયો નરી આ. બેસ. ટોટિયા દુખી ગયેલા કોમ કરે બાપા. અલ્યા તારા તો ટોટિયા આખી જીવન દુખાશે. લા કેટલી મજૂરી કરું લા. શેઠ છે તમે મારી મજબૂરી આ સમજતા નહીં. બપોરના 12 વાગ્યા તને ખાવાનું કીધું તું. કોમ પતાઈને આવ્યો? કોમ તો પતા નાખી છે, પૈસાની વાત તમને કરી હતી ને એ વાત હું લઈને આવ્યો છું. મને કશું બધે પૈસામાં જીવ અટક્યો છે. પૈસામાં જીવ અટક્યો છે. મારે કરવું શું? અરે શેઠ તમે મારી મજબૂરી સમજો તો હું કેટલું રડાવશો યાર. તમને વાત તો કરી, તમે આપવા કીધા અને હવે આપતા નહીં. આલી ત્યારે જોઈશે પૈસા ના બોલ. આજે ચાલો ને સાંજે જવાનું ઘેર. નક્કી થઈ ગયું છોડીનું કઈ અમે. પણ બધું કોમ પતાવ્યું છે ને? હા પતાવી દીધું. પાછો પરમ દિવસે પાછો હગું બગું કરીને પાછા લગ્નમાં જઈશ. બરાબર ને? કશો વધો નહીં. આ 1.5 લાખ લે. આ લઈને મિલ્યા છે રૂપિયા છે. ગણેલા તૈયાર છે બંડલ. હા લે ગજમેલ લે જા પાછું હરકું. અને પાછો બસમાં જા. કશું પગે લાગવું નહીં. છોડીને આશીર્વાદ આપજે મારા. અને ખબર હું શું કહું છું? બસમાં જાય ને હરખો બેસી જજા. પૈસા છે તારા. કોક ચૂનો ના લગાડી જાય પાછો તને. ના હું તમારો જોડામ ગાલે વિમલનો ઠેલો હોય ને પેલો અમારે હવે અમારા માણસો વિમલનો ઠેલા લઈને જાય એમાં હું કપડામાં ગાલી દઈશ. કશો વધો નહીં. હા છોડી લગન હરખા કરજે પાછો. હો આશીર્વાદ આપજે મારા. હા હો મને તો પૈસા તો આવી ગયા છે, પણ આજે હું ઘેર નાખી જવાનો છે. અહીં કોણ આવવાનું છે? 1,25,000 માટે નખરા કરે છે, પણ હાથમાં જ ના આવું ઘેર. તું અરે ગમી થાકે ચોટે બેસ. શું ડોહા હાડ ફેલ થઈ જાય તમને એટક કઈ જત મને ડોહા કરી મેલ્યું છે તે. શું છે ભાઈ વાળો આવા? હવે આવો લોબો રાગડો નાતો નહીં. હું જે કહું ને એ પહેલા બોલવા દો. પણ બોલો, અમે ચો ના પડીએ છીએ. બોલો શું કહેતા હતા? આ પેલો હે ને એ નામ શું પેલો નરિયો એ તમ કોમ કરાવતો તો નાતા લગીન એ તમને બૂજ મારીને ગયો, ચૂનો લગાવીને ગયો. એ તમને ખબર હે? ઓ બધી ખબર છે. સર્વતર બાપાએ જ કરી હતી ને ચૂનો લગાવવાની. આ એને પંફા જેવું બટકાડ્યું છે. ઓ ડોહા મારી વાત આવી ના કરીશ. તો કોની કરું? તો તું તો કેસ કે ચૂનો લગાડી છે. કચકે ઘરમાં ભેગા કરે તે એ હોય મારા કાઢી ના લે હે એને ખબર હે તમને? આ તો થયું શું પણ નરિયાનું ચૂનો લાગે. હમણાં છોડીને સગાઈ માટે રૂપિયા તમે લે. આલ્યું શું? રૂપિયા 1.5 લાખ રૂપિયા આલ્યો. પેલા પૂછું તો ખરું ઘરમાં મારા હતા એ હોય ગલ્લાને તોડી ના દીધા. એટલે હાલવાની કીધા છે પણ પગારમાંથી કાપી લઈશું. જો ના આવવાનો છે ને પાછો આવશે. હવે આવવાનો હે માર હગા કોને હોબર્યું હે? બૂચ મારીને ગયો, ચૂનો લગાવીને ગયો એ. શું વાપર્યું? એ એમ કહેતો તો કે છોકરી લગન તો કરવાના જ છે, પણ કે આ પૈસા જે હે ને એ લઈને જાઓ અને હું પાછો આવવાનો નહીં આવ. પણ તારે મને બોલાવવા ના આવે એને જવા ચો દીધો. ચો ગયો એ નીકળ્યો ખરો એમ રસ્તામાંથી. હેડ પકડી પાડીએ. મારો હારો આવા ચૂના વાળા ઘરમાં રખાય. આ તોય ઘરમાં શું બધું કાઢીને આલ દીધું. તમને નહીં ખબર પડતી એવી?
અલ્યા નરિયા ઉભર દે તો જાસ અરે શેઠ માર ગાડીનો ટાઈમ થઈ ગયો જવું અલ્યા પડે ઉભો રે કોમ થા મારો ના તને. જવું પડે માર અલ્યા ઉભો રે નરિયા ઉભો રે અરે શેઠ મારે મારું કોમ થા ના ગાડીનો ટાઈમ થઈ ગયો માર અલ્યા મારે ગાડીનો ટાઈમ થઈ ગયો પછી ગાડી જતો રહેજે અલ્યા ઉભો રે ચોન આહાસ અરે શેઠ ટાઈમ થઈ ગયો તમે સાંભળો તો ખરા ટાઈમ થઈ ગયો ગાડીનો શેઠ કશું ટાઈમ નહીં થઈ ગયો ના ગાડીનો ટાઈમ થઈ ગયો જવું તું પડે મને માર. ચૂનો લગાડીને જતો તો છો ના, ના. સાચું બોલ ના ના સાહેબ છોરીને લગ્ન કરવા એટલે હું ઘેર જઉં તો અત્યારે તમે પર જમીન ના લે બધી સાચી વાત આ માર ડોશી તને હગે કોને હોભર્યું છે કે ના આ હોય. ચૂનો લગાડીને જાય છે અડે અલ્યા ઉભો રે નરિયા ઉભો રે અરે શેઠ મારે મારું કોમ છે ના ગાડીનો ટાઈમ થઈ ગયો માર અલ્યા મારે ગાડીનો ટાઈમ થઈ ગયો પછી ગાડી જતો રહેજે અલ્યા ઉભો રે ચોન આહાસ અરે શેઠ ટાઈમ થઈ ગયો તમે સાંભળો તો ખરા ટાઈમ થઈ ગયો ગાડીનો શેઠ કશું ટાઈમ નહીં થઈ ગયો ના ગાડીનો ટાઈમ થઈ ગયો જવું તું પડે મને માર. ચૂનો લગાડીને જતો તો છો ના, ના. સાચું બોલ ના ના સાહેબ છોરીને લગ્ન કરવા એટલે હું ઘેર જઉં તો અત્યારે તમે પર જમીન ના લે બધી સાચી વાત આ માર ડોશી તને હગે કોને હોભર્યું છે કે ના આ હોય. ચૂનો લગાડીને જાય છે મારે વાત જોણવી છે આ શેઠાણી એની હગીઓ આંખે હોભર્યું છે કે તું મને ચૂનો લગાડીને જતો તો ના ના શેઠ હું તમારા ઘેર છે ને શેઠાણી લઈ લો ના પેલી ના બેગ. ના લો કશું લાવું કશું નહીં આજે એ. તું નાનપણથી મોટો થયો બધું મેં તને કરી આલ્યું આ ચૂનો લગાડવાનું ચો આવતું તું તારે આ મારી હગી શેઠાણીએ હગી ઓંખે હગી કોને હોભર્યું છે કે તે ચૂનો પાછી પાછો નહીં આવવાનો કે ના આવવાનો તમારા ઘેર હું નાનોથી મોટો રોટલા ખાઈ તું મોટો થઈને આવું કરતો તો શેઠ હું કરવાનો કર આ શેઠાણી શું કહેતો જુઠ્ઠું હતો બોલે આ જુઠ્ઠું શેઠાણી બોલે. કઈ જૂઠાણું બોલે હું મારા ઘેર જઉં છું કશું મારે લગ્ન લેલો કરવા બેગ હોય નેકર બાગ હવે આવતો શું ને ફરી કર્યું પાછો તું? શું કર્યું તું? લગન. પૈસા લઈને જાઉં, પાછો નહીં ના ના આવવાનું એવું આલો નહોતું શું પૈસા આલો કશું નહીં હાલવાનું નેકર આજ પછી તો ટોટિયો મેલા ટોટિયા ભગી નાખીશ તારા નાકવડાના હે આ શેઠવાણીએ હોભર્યું મને હગા વિશ્વાસ નતો આવતો હે શેઠવાણી હેલો પાછી આવતો ને પાછો ટોટિયા ભગી નાખી તારા પાછા આવું કોઈ પર વિશ્વાસ ના કરશો. નો નહીં મોટા કરો, હાથ પાડ્યો તો તમ તો ઘરમાં. ઉભો પાછો ડંખ મારે દૂધ પીવડાયો તો ચેવું કરે છે ના કરશો લે જોજે પૈસા ગણી જોજો શક નહીં મેં પાછો મેં હે જોવું પડે હા સર બંડલ છે સર લે એ ડૂચા હાલ દી શું ગરીબ હોય હું તો હલાવા જેવાય નહીં ના કરશું આ તો સોડીનું લગ્ન કરીને હવા લાખ હેલા હતા ચૂનો લગાડી છું હું તો વ્યાજમાં 2% વ્યાજ આવશે હા વ્યાજે નહીં કોના પર વિશ્વાસ ના થાય. નો નહીં મોટો કર્યો, શું જામ મળે તમને? કશું નહીં આ તો 2% વ્યાજે રહ્યો તો ભાઈ 2% હાલશે પણ કશું નહીં આ તો વ્યાજ જ નહીં જોતું હેડો આવી લાલચ ના રખાય. તમે ઘરમાં હાથ પાડ્યો એક જાતનો. આ તો ડોહાએ બધું શીખવાડ્યું છે લાલચ વ્યાજ લેજો જમાઈ આમ કરજો જમાઈ આમાં વ્યાજમાં બંગલો બોધ્યો આ પશુ તે આવા જોડું યાદ લેવાનું. તે ખારું કામ કઈ કર્યું હોય એમને કઈ વ્યાજ લીધું હોય કે મળે ખારું. હવા લાખ હતો હવા લાખ હલે તો વ્યાજ તો લેવું પડે કે નહીં મૂડી જતી રહે પછી એવી કોણ ધંધો કરે આ ડોહાનમાં તો બુદ્ધિ જ નહીં કશી. તાર બાપાએ શીખવાડ્યું બધું તાર માન જેવું કરતો તો બોલ બોલ નહીં કરવાનું કહ્યું ને. હેડ બોલો બધું બોલતું બંધ કરી દીધું છે મને તો મારા ફ્રેન્ડ હું છું કોમેડી એક્ટર રીતેશ પટેલ આ છે મારી કોમેડી ટીમ અને આ ટીમ સાથે અમે એક સરસ મજાનો એક પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ અને આ પ્રોજેક્ટ પર સરસ મજાનો એક વિડીયો પણ બનાવ્યો છે કે જો તમે જેની પર વિશ્વાસ મૂકો છો ને એ તમારી સાથે વિશ્વાસઘાત કરતા હોય છે એને એક સબક શીખવાડવા માટે મેં એક સરસ મજાનો નોકરનો રોલ કરે છે અમારા નવરતભાઈ લીમખેડા તેને આ છે અમારા આશાબેન કોમેડી એક્ટર હું છું રીતેશ પટેલ આવો સરસ મજાનો કોમેડી વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ શું કહેવાનું જોશી શક્કરપારા ના શું કહેવાનું સકટેટી. સકાટેટી નહીં શક્કર સકર ના સબસ્ક્રાઇબ હા જો Subscribe. આ ગોમેડી દેશી સા પણ સબસ્ક્રાઇબ બોલા કઈ નાખજો પેલું ઘંટડી છે ને દબાઈ દેજો એટલે અમારા વિડીયો તમને મળતા રહે